જો વિદ્યાર્થીઓ, આપણે પહેલા વિડીયોમાં પુલ વિશે ભણ્યા. હવે અહીંયા પુલ વિશેના કેટલાક પ્રશ્નો આપેલા છે. તો એ પ્રશ્નોના જવાબ સમજીશું અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના પણ રહેશે. પહેલો પ્રશ્ન છે, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? તો પુલ નદી ઉપર બાંધેલા છે અને કેટલાક પુલ રોડ ઉપર પણ છે. બીજો પ્રશ્ન છે, આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો. તો આ પ્રશ્ન તમે જાતે પણ લખી શકો છો. આગળ જે આપણે પુલ વિશેની માહિતી સમજ્યા એમાં આપેલો છે, જેના જવાબમાં આવશે આ પુલ બનાવવા સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા અને લાકડાનો ઉપયોગ થાય છે. આ સિવાય પુલ બનાવવા માટે આરસીસીના મોટા સ્લેબનો પણ ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન છે, જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડત તે કહો. તો આપણે વિચારી શકીએ છીએ કે જો પુલ ન હોત તો બધા જ લોકોને નદી પાર કરવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડત. બધા લોકોએ નાવથી નદી પાર કરવી પડત, જેમાં સમય પણ વધુ લાગે. ચોમાસામાં તેમજ નદીમાં પૂર આવે ત્યારે નદી પાર કરી શકાય નહીં. આથી અવરજવર કરવી મુશ્કેલ બની જાય. વળી પ્રાણીઓ અને સામાનની હેરફેર માટે મુશ્કેલી ઊભી થાય. લોકોને જીવન જરૂરિયાતની ચીજો પણ મેળવવામાં મુશ્કેલી પડત. આ સિવાય તમારે તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને તે પુલ ઉપરથી પસાર થતા આગગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકો દોરવાનું અંદર ભૂલતા નહીં, એ પણ દોરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. હવે આગળ આપણે બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. હવે આગળના ટૉપિકમાં છે કે નદીમાં હોડી દ્વારા બાળકો નિશાળે જતા હોય છે. આગળ આપણે જોયું કે નદી ઉપર પુલ બાંધેલો છે અને એ પુલ ઉપરથી બાળકો શાળાએ જાય છે. હવે નદી તો છે જ, પણ એ નદીમાં હોડી દ્વારા બાળકો શાળાએ જતા હોય છે. તો અહીં આપણને બેટ દ્વારકાના ઉદાહરણ આપેલ છે, જેમાં બેટ દ્વારકા એ પાણીથી ઘેરાયેલો વિસ્તાર છે કે જેની આજુબાજુ પાણી આવેલું છે. તો ત્યાંના બાળકો શાળાએ કેવી રીતે જતા હશે તે આપણને જણાવવામાં આવ્યું છે. તો જુઓ, ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. તો જુઓ બાળકો, કે આવા વિસ્તારમાં રહેતા બાળકો કે જ્યાં નદી ઉપર પુલ પણ બાંધવામાં આવેલો નથી હોતો, તો એ નદીમાં શાળાએ જવા માટે બાળકોને હોડીનો ઉપયોગ કરવો પડે છે. આગળના પ્રશ્નોમાં છે, શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો હતો? તો આ પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે કે તમે જો હોડીમાં બેઠા હોય તો હા, અને જો બેઠા છો તો તમને ત્યારે કેવો અનુભવ થયો હતો એ લખવાનો રહેશે, અને નથી બેઠા તો જવાબમાં આવશે ના. બીજો પ્રશ્ન છે, શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? તો વિચારીને જવાબ લખવાનો રહેશે. તો હા, આપણે બીજી ઘણી રીતો છે કે જેથી પાણી પર મુસાફરી કરી શકીએ. જેમ કે જો તમને તરતા આવડતું હોય તો પણ આપણે પાણી પર મુસાફરી કરી શકીએ. આ સિવાય હવા ભરેલી રબરની મોટી ટ્યુબ આવે છે, તેના દ્વારા પણ પાણી પર મુસાફરી કરી શકાય છે. ત્યાર પછી સમુદ્રમાં કે મોટી નદીઓમાં બોટ, વહાણ કે સ્ટીમર દ્વારા, હોવરક્રાફ્ટ દ્વારા પણ પાણી પર મુસાફરી કરી શકાય છે. જો હવે વિદ્યાર્થીઓ, આગળ આપણને રણ પ્રદેશની વાત કરવામાં આવી છે. ચિત્રમાં જુઓ કે ચિત્રમાં ઊંટ ગાડીમાં બેસીને બાળકો નિશાળે જતા જોવા મળી રહ્યા છે. જેમાં બાળકો બોલે છે, અમે રણમાં રહીએ છીએ, બધી બાજુ રેતી જ રેતી, રેતી દિવસે ખૂબ ગરમ થાય, અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરીએ છીએ. જુઓ, તો રણ પ્રદેશમાં રહેતા બાળકો ઊંટ ગાડીમાં બેસીને નિશાળે જાય છે. રણ પ્રદેશ એ ઉજ્જડ વિરાન પ્રદેશ છે, જેમાં બધે જ રેતી જોવા મળે છે અને એ રેતી ખૂબ જ ગરમ હોય છે, જેથી ત્યાં ઊંટ જ એવું પ્રાણી છે કે જેના પગ ગાદીવાળા હોવાથી તે ત્યાં વધારે રહી શકે છે. અને ત્યાંના લોકો મોટે ભાગે વાહન વ્યવહારમાં પણ ઊંટગાડીનો ઉપયોગ કરતા હોય છે. તો ત્યાંના બાળકો પણ ઊંટગાડીમાં બેસીને નિશાળે જતા જોવા મળે છે. ત્યાર પછી છે બળદગાડું. તો ગામડામાં રહેતા બાળકો નિશાળે જવા માટે બળદગાડાનો ઉપયોગ કરે છે. તો જુઓ,
અમે ગામડામાં રહીએ છીએ. અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તો ગામડામાં રહેતા બાળકો કહે છે કે અમે નિશાળે જવા માટે બળદગાડાનો ઉપયોગ કરીએ છીએ અને એ બળદગાડામાંથી પસાર થતાં અમને અમારા ખેતરો પણ જોવા મળે છે. અને જો તડકો કે વરસાદ હોય તો એ છત્રીનો ઉપયોગ કરીને એટલે કે છત્રી લઈને બળદગાડામાં બેસે છે, જે આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે. હવે આગળ છે કે તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે? જો તમે જોયું પણ હોય અને તમારી આસપાસ હોય પણ તો તમારે એ ઊંટગાડી કે બળદગાડાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. હવે આગળ છે સાયકલ સવારી. સાયકલ સવારી ચિત્રમાં આપણને છોકરીઓ સાયકલનો ઉપયોગ કરીને નિશાળે જતી જોવા મળે છે. છોકરીઓ બોલે છે, અમારી શાળા દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે. એટલે કે પહેલાંના જમાનામાં છોકરીઓને વધારે ભણાવવામાં આવતી ન હતી, પણ હવે અત્યારે એવું રહ્યું નથી. બધી જ પ્રજા જાગૃત થવાથી છોકરીઓને સારી રીતે ભણાવે છે અને છોકરીઓ નિશાળે જવા માટે સાયકલનો પણ ઉપયોગ કરે છે. હવે આગળના વિડીયોમાં આપણે સાયકલ સવારી વિશે જોયું. તો તમને બાળકો પૂછવામાં આવ્યું છે કે તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમારે જવાબમાં હા લખવાનું છે અને તમને સાયકલ કોણે શીખવાડી એ પણ લખવાનું રહેશે. જો તમને સાયકલ નથી આવડતી તો જવાબમાં ના લખી દેવાનું રહેશે. હવે આગળ છે મારી શાળા મારી ગાડી. જો ચિત્રમાં સ્કૂલ વાનનું ચિત્ર બતાવેલું છે. હવેના બાળકો સ્કૂલ વાન દ્વારા શાળાએ પહોંચતા હશે તેવી માહિતી આપેલ છે. તો એ બાળકો બોલે છે, અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. જેમ આપણી શાળા સહજાનંદ ગ્લોબલ સ્કૂલમાં બસની સુવિધા કરેલ છે, તેવી રીતે અમુક સ્કૂલોમાં સ્કૂલ વાનની પણ સુવિધા કરેલી હોય છે. આપણી સ્કૂલોમાં પણ અમુક બાળકોને સ્કૂલ વાનમાં બાળકો લઈને આવે છે. અમુક બાળકો આપણી સ્કૂલમાં પણ વાનનો ઉપયોગ કરીને આવે છે. તેવી જ રીતે અહીંયા પણ આપણને બતાવવામાં આવેલું છે કે આ બાળકો વાન દ્વારા નિશાળે પહોંચે છે. હવે આગળનો પ્રશ્ન છે જે તમારે જાતે લખવાનો રહેશે. પ્રશ્ન છે, તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? તો મોટે ભાગે બધાને જ આ જવાબમાં આવશે કે અમારી શાળા અમારા ઘરથી દૂર છે, તેથી જ આપણને બસની સુવિધા આપેલી છે. હવે આગળ છે, તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો કયા વાહનમાં તમે આવો છો? તો બરાબર આગળ એ પ્રશ્ન આવી જ ગયો છે કે આપણે આપણી સહજાનંદ ગ્લોબલ સ્કૂલમાં બસ દ્વારા શાળાએ પહોંચીએ છીએ. તો એ જ જવાબ અહીંયા લખવાનો રહેશે કે અમારી શાળામાં હા આવી સુવિધા આપેલ છે. અમે બસ દ્વારા શાળામાં પહોંચીએ છીએ. આગળ એક ગીત છે કે ચાલો આપણે ગીત ગાઈએ. તો આ ગીત તમે તમારા નોટબુકમાં લખી શકો છો અને કંઈ પણ શકો છો. હવે જુઓ બાળકો, આગળ આપણે ઘણા વાહનો, હોડી, રિક્ષા, વાન, ઊંટગાડી, બળદગાડી વગેરે દ્વારા બાળકો નિશાળે પહોંચે છે. પણ હવે વાત છે એવા રસ્તાઓની કે જ્યાં વાહનો જઈ શકતા નથી. તો વિચારો કે એ બાળકો નિશાળે કેવી રીતે પહોંચતા હશે. જો તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાંમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે? શું આવી જગ્યાઓ છે? તો આપણને આગળ બતાવવામાં આવ્યું છે કે જ્યાં વાહનો જતા નથી, વાહનોની અવરજવર નથી, તો એવા બાળકો કેવી રીતે નિશાળે પહોંચે છે? તો એમાં સૌપ્રથમ આપણને બતાવવામાં આવ્યું છે જંગલનો રસ્તો, કે જંગલમાં રહેતા, જંગલોની આસપાસ રહેતા બાળકો. તો એ બાળકો બોલે છે, બાળકો જંગલ પાર કરે છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે. અમે જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. તો જુઓ બાળકો, અહીંયા ગીરના જંગલની વાત કરવામાં આવી છે અને ગીરના જંગલમાં રહેતા બાળકો બોલે છે. ગીરના જંગલના બાળકો કેવી રીતે નિશાળે પહોંચે છે? તો ત્યાં વાહનની સુવિધા નથી હોતી, તો તે ચાલીને જ
એટલે કે એ ગાઢ જંગલમાંથી જ એમને ચાલીને એ રસ્તો પસાર કરવો પડે છે અને તે એ રીતે જ નિશાળે પહોંચે છે. તો એ જંગલમાં કેવું વાતાવરણ હોય છે તે બતાવવામાં આવ્યું છે કે જંગલમાં એકદમ શાંતિ હોય છે અને આજુબાજુ એકદમ વિવિધ પશુ પક્ષીઓનો અવાજ સાંભળી શકાય છે. તમે ઘરે બેઠા પણ આ અનુભવ કરી શકો છો, આંખો બંધ કરીને સાંભળી શકો છો કે કેવા કેવા અવાજ આવી શકે છે. તમે પણ પશુ પક્ષીઓના અવાજ સાંભળ્યા હશે. તો તમારે નીચેના પ્રશ્નોમાં તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો એ જવાબ લખવાનો રહેશે. તો જો કા અવાજ હોય તો એ કાગડો છે, ચી ચી અવાજ હોય તો તે ચકલી છે. આવી રીતે તમે કયા પશુ પક્ષીની અવાજ દ્વારા ઓળખી શકો છો એ જવાબમાં તમારે જાતે લખવાનું રહેશે. પછીનો પ્રશ્ન છે કે જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? તો એ જવાબ તમે સમજી લો અને ત્યાર પછી તમારી નોટબુકમાં લખવાનું રહેશે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. તો જો એ ગાઢ જંગલમાંથી પસાર થતી વખતે આપણે તે જંગલમાં હિંસક પ્રાણીઓ હોય છે તો એ પ્રાણીઓ આપણા ઉપર હુમલો ન કરી જાય, આપણા પર હુમલો ન કરી જાય તેનું ધ્યાન રાખવું પડશે. પછી જંગલમાં ગમે તેવા ફળ જોવા મળે છે તો એવા ગમે તેવા ફળ પણ આપણે ન ખાવા જોઈએ તેનું ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી જંગલના રસ્તા આડા અવડા, ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા હોય છે અને ગાઢ વૃક્ષોની વચ્ચે થઈને જતા હોય છે, જેથી ત્યાં સંભાળીને ચાલવું પડે છે. આ સિવાય જંગલમાંથી પસાર થતા સાપ, વીછી અને અન્ય ઝેરી જીવજંતુઓ પણ હોય છે તેની પણ આપણે કાળજી લેવી પડે છે. આમ જંગલમાંથી પસાર થતાં આજુબાજુ જોઈને ચાલવું જોઈએ અને સાવધાન રહેવું પડે છે. બરાબર. હવે આગળનો ટૉપિક છે પથરાળ રસ્તો. તો પથરાળ રસ્તો પણ એક એવો રસ્તો છે કે જ્યાં વાહન જઈ શકતું નથી. તો ત્યાંના બાળકો કેવી રીતે નિશાળે જતા હશે? તો જુઓ, એ બાળકો બોલે છે કે અમે ડુંગરની ટેકરીઓ ઉપર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડા અવડા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, પથરાળ રસ્તો, તો જે બે ડુંગર આવેલા હોય છે, ડુંગરની ટેકરીઓ હોય છે તેની ઉપર આવા રસ્તાઓ હોય છે. તો ઉપરથી નીચે ઉતરતા, નીચેથી ઉપર ચડતા આવો પથરાળ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. આપણા માટે આવા રસ્તાઓ પર ચડવું ઉતરવું મુશ્કેલ બને છે, પણ એ આવા બાળકો ત્યાં રોજ રહેતા હોય છે તેથી તેમને પ્રેક્ટિસ હોય છે અને તે તેમનો રોજનો રસ્તો હોવાથી તે ત્યાં સરળતાથી ઉતરી શકે છે અને જઈ પણ શકે છે. તો આવા બાળકોને નિશાળે જવા માટે આવા પથરાળ રસ્તાઓમાંથી નીકળવું પડે છે. જો વિદ્યાર્થીઓ આગળ એમાં છે, મારું નામ નિધિ છે. હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મી મને ઉંચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. અહીંયા નિધિ નામની છોકરી બોલે છે કે જેમાં વાહનની વાત કરવામાં આવી નથી એવી છોકરી છે જે કે પોતાના પગે ચાલી શકતી ન હતી. તો તે શાળાએ કેવી રીતે પહોંચે છે? તો પહેલાં એની મમ્મી એને ઉંચકીને શાળાએ મૂકવા જતી હતી. તેના પગ જન્મથી જ કામ કરતા ન હતા, પણ હવે એવું નથી. હવે એને શાળાએ જવા માટે પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર આપવામાં આવી છે, જેથી એ શાળાએ નિયમિત જાય છે અને શાળામાં પોતાના મિત્રોનો સહારો લઈને સરળતાથી શિક્ષણ મેળવી શકે છે. એટલે કે જે લોકો ચાલી શકતા નથી, અપંગ લોકો હોય છે, વ્હીલચેરનો ઉપયોગ કરતા હોય છે, તો આ એક શારીરિક ખામી છે. તો આવી બીજી પણ શારીરિક ખામી, જેમ કે જોઈ ના શકતા હોય, સાંભળી ના શકતા હોય, બોલી ના શકતા હોય, તો આવી રીતે શારીરિક ખામી હોય છે તેઓને કેવી તકલીફ પડતી હશે તે તમે વિચારી શકો છો. જેમ એ જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. જેમ કે અપંગ હોય, જે લોકો ચાલી શકતા નથી તે લોકોને અપંગ કહેવામાં આવે છે. તો આવા લોકોને શું તકલીફ પડતી હશે? તો એ લોકો સ્વતંત્ર રીતે કંઈ આવી જઈ શકતા નથી. પછી અન્યનો સહારો લેવો પડે છે. વ્હીલચેર કે ઘોડી દ્વારા જવું પડે છે. બસ કે અન્ય વાહનમાં પણ તેમને મુસાફરી કરવામાં તકલીફ પડે છે. પછી છે અંધ વ્યક્તિ એટલે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કે જે જોઈ શકતી નથી, તો તેમને પણ જવા આવવામાં
અન્ય લોકોનો સહારો લેવો પડે છે, ઘંટડીવાળી ખાસ પ્રકારની સફેદ લાકડીનો ઉપયોગ કરવો પડે છે, પોતાની જરૂરી વસ્તુઓ જાતે શોધીને લઈ શકતા નથી અને આપણે જેમ બધું જ સારી રીતે જોઈ શકીએ છીએ, કુદરતી સૌંદર્ય જોઈ શકીએ છીએ એ રીતે એ લોકો જોઈ શકતા નથી. ત્યાર પછી મૂકબધિર વ્યક્તિ. મૂકબધિર એટલે કે જે બોલી શકતા નથી અને સાંભળી પણ શકતા નથી. તો આવા લોકોને કોઈની વાત સમજવામાં, કોઈની વાત સાંભળવામાં વધારે તકલીફ પડતી હોય છે. કોઈની વાત સમજી શકતા નથી, પરિણામે તે સારું શિક્ષણ પણ મેળવી શકતા નથી. આંખ અને હાથની આંગળીઓના ઇશારાથી તેઓ વાત કરે છે અને સરળતાથી તે બધામાં ભળી શકતા નથી અને એકલા પડી જાય છે. તો આવા શારીરિક ખામીવાળા વ્યક્તિઓને કેવી તકલીફો પડે છે એ આપણે જોયું, પરંતુ એ તકલીફોને આપણે કેવી રીતે અનુભવી શકીએ તો એના માટે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે જે તમારે ઘરે બેઠા પણ તમે કરી શકશો કે તમારી આંખે પારડા બાંધીને તમે ઘરમાં ફરી શકો છો અને અનુભવી શકો છો કે આપણને ન દેખાય તો આપણને શું તકલીફ પડે છે. આવી જ રીતે બીજી પ્રવૃત્તિ પણ કરી શકાય કે મોઢું બંધ રાખીને મોઢું ઉપર પાટો બાંધીને તમારી વાત તમે તમારા મમ્મી કે પપ્પાને કેવી રીતે સમજાવી શકો છો, બોલ્યા વગર કેવી રીતે સમજાવી શકો છો તે અનુભવી શકો છો. આગળ છે, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે ત્યાં નથી. ચાલો જોઈએ ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે. તો એવા કયા રસ્તા? તો અહીંયા ઉડન ખટોલા રોપવેની વાત કરવામાં આવી છે. ઉડન ખટોલા રોપવે કોને કહેવાય? તો તમે ચિત્રમાં જોઈ શકો છો, જેમાં પાવાગઢ અને અંબાજી જો તમે ગયા હોય તો તમને ખબર હોય કે ત્યાં જે મંદિર પર ડુંગરોની વચ્ચે જે ખીણ આવેલી હોય છે અને એ ઊંચા ડુંગર ઉપર જે મંદિર આવેલું હોય છે તો એ ખીણ ઉપર એ પગથિયા ચડીને મંદિરે જવાનું હોય છે. પરંતુ એટલા બધા પગથિયા પાર ન કરી તે માટે એક ઉડન ખટોલાની સુવિધા કરવામાં આવેલી હોય છે. તો એ ઉડન ખટોલામાં ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા હોય છે. ઉડન ખટોલા એટલે શું? જો અહીંયા છે કે ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી નોટબુકમાં લખી લેવાનું રહેશે કે ઉડન ખટોલા એટલે એક મજબૂત તારનું દોરડું હોય છે જે બાંધવામાં આવે છે અને એની ઉપર એક બોક્સ જેવું, મતલબ એક ટ્રોલી બનાવીને બાંધવામાં આવે છે. એ ટ્રોલીમાં આપણે બેસવાનું હોય છે અને પછી દોરડું પસાર કરીને આપણને ત્યાં એક બાજુથી બીજી બાજુ આપણે જઈ શકીએ છીએ. તો આ વિશે આવા ઉડન ખટોલા ઊંચા પહાડો પર, ડુંગર ઉપર જે વિસ્તાર આવેલા છે ત્યાં, જેમ કે ગિરનાર, ચોટીલા, ત્યાં પણ જોવા મળે છે. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા પણ આ પ્રકારના માર્ગનો ઉપયોગ કરી શકાય છે. ઘણા રાજ્યોમાં નદી અને ખીણ હોય તો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આવા ઉડન ખટોલા તૈયાર કરવામાં આવેલા હોય છે. શાળાએ જતા બાળકો, તો આવા વિસ્તારમાં જે બાળકો રહેતા હોય છે તે આવા ઉડન ખટોલાનો ઉપયોગ કરીને શાળાએ જતા હોય છે. હવે આગળ જોઈએ તો આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી આ બાજુએથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે જે આગળ વાહનોનો ઉપયોગ જોયો, ઘણા બધા રસ્તાઓ જોયા, આ સિવાય પણ એવી જગ્યાઓ હોય છે કે એવા સ્થળ હોય છે કે જ્યાં વરસાદ ખૂબ પડે એવું તો આપણી આજુબાજુ પણ જોઈ શકાય છે કે જ્યાં વરસાદ ખૂબ પડ્યો હોય અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હોય તો આપણે પણ આ બાજુથી પેલી બાજુ જવા માટે ઈંટ હોય કે લાકડું હોય કે લાકડાના પાટિયા હોય એ બધું વચ્ચે મૂકીને રસ્તા પસાર કરતા હોય છે. તો એવી રીતે વધારે પડતો જો વરસાદ પડ્યો હોય અને રસ્તો પાર કરવા માટે ત્યાં મોટા મોટા લાકડા, જે વાંસ આવે છે એ લાકડાનો પુલ પણ બનાવવામાં આવે છે અને દોરડાના પુલ પણ બનાવવામાં આવે છે અને એનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરી શકાય છે. આમ બાળકો આ રીતે પણ નિશાળે પહોંચે છે. આગળ, રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય કોઈ ફરક પડતો નથી. ગમે તેવા સંકટોને પાર કરીને અમે તો શાળાએ નિયમિત પહોંચીશું. જુઓ, આ પાઠમાં આવેલા બધા જ બાળકો બોલી રહ્યા છે કે
ગાઢ જંગલ હોય કે ખેતર હોય કે નદી હોય કે ડુંગર હોય રણ હોય, અમને કોઈ જ ફરક પડતો નથી. અમે તો બધા જ સંકટોનો સામનો કરીને, બધા જ મુશ્કેલીઓ સહન કરીને પણ અમે નિયમિત શાળાએ જઈશું. તો આવા બાળકોને આટલી બધી તકલીફ પડે છે, તેમ છતાંય શિક્ષણ મેળવવા માટે પ્રયત્ન કરે છે અને શિક્ષણ મેળવવા માટે ઉત્સાહિત પણ છે. તો આપણને તો શાળાએ જવા માટે બસ જેવી સુવિધા કરવામાં આવેલી છે. આપણે સરળતાથી નિશાળે જઈ શકીએ છીએ. તો આપણે નિયમિત શિક્ષણ લેવું જોઈએ અને ભણવું જોઈએ. આગળનો પ્રશ્ન છે, શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવે છો? તો આ જવાબ તમારે જાતે લખવાનો રહેશે. તમને મુશ્કેલી પડતી હોય તો હા, ના પડતી હોય તો ના. લગભગ આપણને શાળામાં જવા માટે કોઈ મુશ્કેલી પડતી નથી. આપણે બસ દ્વારા સરળતાથી શાળાએ પહોંચી શકીએ છીએ. હવે આગળ જુઓ, પ્રવૃત્તિ કરવાની છે. ઘરે તમારે આ વસ્તુ વાંચી અને એનો અભિનય કરવાનો છે. જેમ કે ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ, જે અત્યારે શક્ય નથી, પણ તમે તમારા ભાઈ બહેન હોય તો ઘરમાં આવી રીતે અભિનય કરી શકો છો. જેમ કે મેદાન સીધું હોય, નરમ અને સુવાળું છે, એવી રીતે ચાલવાનું, એવા મેદાન ઉપર ચાલવાનો અને અભિનય કરવાનો છે. વિચારવાનું છે ખાલી, આપણે ત્યાં જવાનું જરૂરી નથી. મેદાન કાંટાઓથી છવાયેલું હોય તો આપણને કેવો અનુભવ થાય જો ચાલીએ તો? પથરાળ રસ્તો હોય અને આપણે ચાલતા હોય તો કેવું થાય? રેતીનું રણ છે, નકરી રેતી જ છે અને આપણે જો ચાલવાનું હોય તો આપણને કેવો અનુભવ થાય? તો આ પછી છેલ્લો જે પ્રશ્ન છે, શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે? તો હા, પડે જ. બધા જ રસ્તાઓમાં ચાલતી વખતે આપણને અલગ અલગ અનુભવ થાય છે. હવે આગળ છેલ્લે છે કે આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખવાનું રહેશે. આ આખા જ પાઠમાં બાળકો તમને જે ભણાવ્યું અને જે તમે સમજ્યા એ વિશેનો છેલ્લો પ્રશ્ન તમારી જાતે તમે લખી શકો છો કે આ પાઠમાં કયા કયા વાહનનો ઉપયોગ કરીને નિશાળે બાળકો પહોંચે છે અને કેવા કેવા રસ્તાઓનો ઉપયોગ કરીને બાળકો પહોંચે છે. અહીંયા લખેલું છે, પણ આ સિવાય પણ રસ્તાઓ કેવા કેવા આવેલા છે તે તમારી નોટબુકમાં તમે હોમવર્કમાં તમારે લખવાનું રહેશે કે કેવા કેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેવા કેવા રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. અહીંયા થોડાક ઉદાહરણ રૂપે લખેલ છે, જેમ કે રિક્ષાનો, વાન કે સ્કૂલ બસ, ઊંટગાડી કે બળદગાડા, હોડીનો, નદીના પુલ પરથી અને જંગલમાંથી પસાર થયેલો રસ્તો વગેરે વિશે પાઠમાં ભણવામાં આવ્યું છે. આ સિવાય પણ બીજા ઘણા રસ્તાનો કે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તમારી જાતે નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.